સહકારી ક્ષેત્રમાં જે લોકોને વર્ષોનો અનુભવ છે, સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, એવા માણસોને એવોઇડ કરી વાલા દવલાની નીતિ મેન્ડેટવાળી પ્રથા ચાલતી હોય ત્યારે એ મેન્ડેટ પ્રથાનો તમને બધાને ખબર છે કે હું તો અપક્ષ ધારાસભ્ય બી લડ્યો હતો, ટિકિટ નથી મળ્યો હતો. પણ પાદરા તાલુકાના મતદારો પર મને આખો ભરોસો છે. ત્યારે પણ 1994થી બજાર સમિતિની ચૂંટણી હું લડું છું. 2007 પછી હું નહીં લડતો, બધા માણસો લડે. ત્યારે મારી વાતને બધાએ સમર્થન આપેલું છે. અને ચંદ્રેશભાઈ તો બિલકુલ નવા હતા, એમની સામેના ઉમેદવાર અને કસ્ટોડિયન તરીકે 2 વર્ષ ખરીદ વેચાણ સંઘમાં 12 વર્ષ પછી ચૂંટણી આવેલી. ત્યારે દરેક જગ્યાએ આ મેન્ડેટ જે કરે આપ્યું એ બધાએ ફોર્મ પાછો ખેંચી લીધો, સિંગલ થયા, એ લોકોને બારને મેન્ડેટ આપ્યા. તો મેં પાર્ટીમાં પણ જણાવ્યું હતું, જિલ્લા પ્રમુખને પણ કીધું હતું કે ભાઈ હવે ભાજપનો વ્યાપ મોટો છે. ભાજપ અમે ચૂંટણી લડતા હોય તો જે જીતીને આવે બધા ભાજપના. અમને અપક્ષ ચૂંટાયા પછી મને ને મારી ટીમને, હું હારી ગયો, ભલે હારી ગયો, પણ અપક્ષ ચૂંટાઈને મેં ભાજપમાં ગયો હતો. ત્યાર પછી તાલુકા પંચાયત હું, નગરપાલિકા હું કે જિલ્લા પંચાયત, એ બધીમાં ભાજપનું શાસન કરવામાં ખૂબ મેં મહત્વનો ફાળો આપ્યો છે. ત્યારે પહેલાં આવી કોઈ પ્રથા જ નહોતી. કોઓપરેટિવમાં મજબૂત માણસો એ લડે અને લોકો મતદારો એમને મત આલતા હતા, એનો સમૂહ ભેગો થઈને આખી સંસ્થાઓ ચાલતી હતી. ત્યારે આજે મેન્ડેટમાં સંકલન હોવું જોઈએ, એકબીજાના વિશ્વાસમાં લેવા પડે. પરંતુ આ બધો અભાવો હોવાના કારણે મારી સાથે રહેલા લોકો, એમને પણ ચૂંટણી લડવાની ઈચ્છા થાય તો મારી સ્વાભાવિક જવાબદારી છે કે મારે એ લોકોને મદદ કરવી પડે. અને મમા પરિણામ પણ આવી ચૂક્યા છે. આપના ઉમેદવાર જે હતા તે પણ 18 મતોથી જીતી ચૂક્યા છે. આપે કહ્યું એમ કે સામેના ઉમેદવાર વર્ષોનો અનુભવ કદાચ ધરાવતા હતા, તે વિભાગ સાથે હતા, છતાંય ખેડૂતોએ, મતદારોએ તેમને સ્વીકાર્યા નથી ને તેઓની હાર થઈ છે. એટલે આ હાર એ મેન્ડેટ પ્રથા અને તેઓની વ્યક્તિગત હાર માની શકાય. આ હાર તેમની કઈ છે ને આપે જે જીત મેળવી છે એ જીત માટે શું કહે? પાદરા તાલુકાના મતદારો પર મને કાયમ ભરોસો અડીખમ રહેલો છે. અને મારો ઉમેદવાર કોણ છે એ નહીં જોતા, હું જેને લઈને ચાલુ છે એને મતદારો મત આલા છે. એ માટે આપના માધ્યમથી તમામ મતદારોનો મેં દિલના અંતઃકરણપૂર્વક ખૂબ આભાર માનું.